હાલો દોસ્તો, બધા ભાઈઓને દિવાળીના રામ રામ। અને મારું એમ કેવું છે ભાઈ કે હમણાં દિવાળી આવી રહી છે, તો બધા ભાઈઓને મારું એટલું કેવું છે કે આપણે ખુદને માતા પિતાને સિતરાની જરૂર છે, સિતરાણ લઈ આવજો, ખાડાની જરૂર છે, ખાડા લઈ આવજો, અને જે વસ્તુ તેઓને જોવે છે તે વસ્તુ તેઓને લાવીને આલજો મારો ભાઈ। કેમ કે દિવાળીનું કંઈક તેઓને બી ખુશ કરી દેવાની જરૂર છે। આપણું 100 રૂપિયાના 200 રૂપિયાના ફટાકા લાવીને ફોડ દેવું, ત્યાં ખાલી ફૂટી જાય, રૂપિયા આપણા વગડી જાય, પણ આપણી માતા પિતાને 100-200 રૂપિયા ફટાકા ફોડવા કરતાં અને ખાહડા લાવીને તેઓને પહેરાવી દેવો ને, તે 5 મહિના સુધી ખાહડા ચાલે ત્યાં સુધી હમણાં કંઈક મારા સોરે મને ખાહડું લઈ આવ્યું છે। અને દારૂ પીને 1000-2000 રૂપિયા આપણે વગાડ દેવું, તો મારો ભાઈ 1000-2000 રૂપિયાના બે મને કોઈ ચિત્રાણ લઈ આવ્યો ને, તો 12 મહિના તક પહેરીને હમણાં કંઈક મારા સોરે મને ચિત્રાણ લઈ આવ્યા છે। તો મારો ભાઈ આપણે કંઈ રૂપિયા તો છે તો પીવો, કંઈ બી કરો, પણ માતા પિતાની સેવા કરવાથી મારો ભાઈ એ આપણી દિવાળી છે અને એ આપણી સુખ શાંતિ છે। કેમ કે માતા પિતાની સેવા કરવાથી આશીર્વાદ તેઓની અંદરથી નીકળે ને મારો ભાઈ, તો કદી આપણું દુઃખી નહીં થાઉં, આજ આપું આપણા માતા પિતાની સેવા કરું તો આપણી ઓલાદ આપણી સેવા કરે। કેમ કે પરમાત્મા સૌને નજરમાં રાખે છે મારો ભાઈ। હિસાબ કિતાબ આપણો સબ પરમાત્મા પરમપિતા પરમેશ્વર કન છે, આપણી કન કોઈ કન નહીં મળે। પણ આજ આપણું દિવાળી આવી રહી છે, તે મારું એટલું કહેવાનું થઈ રહ્યું છે કે માતા પિતાને બને ત્યાં સુધી સેવા કરજો। 100 રૂપિયાના ફટાકા ફોડ દે હું, તો ત્યાં ખાલી ફૂટી જાય મારો પણ ઘડીક આપણું ખુશ થાઉં, પણ માને આશીર્વાદ ઝેર ઝેર ફોગુમાં દેખે ને ખાડાના તેર આશીર્વાદ આલે કે મારા સોરે મને લઈ આવ્યું છે। તો દોસ્તો, વિડીયો ગમ્યો હોય તો આગળ શેર કરજો, અને દિવાળીના બધા ભાઈઓને રામ રામ।